નિરઅભિમાનતા. સૌથી છેલ્લે હનુમાનજી મહારાજ ચાલતા ચાલતા જાય. ક્રમ બતાવ્યો છો સર. રાજાની આગળ કોઈ ના ચાલે એટલે પહેલા બધા સુગ્રીવ પાસે ગયા. સુગ્રીવને સમાચાર મળ્યા, એ જામવંતજીએ કહ્યું. એટલે પહેલા સુગ્રીવજી આવે, પછી બીજા ક્રમની અંદર કોણ આવે? તો જામવંતજી આવે, જે મંત્રી છે, બ્રહ્માના અંશાવતાર છે. સુગ્રીવ સૂર્યના અંશાવતાર છે. અચ્છા, એ પછી યુવરાજ આવે, અંગદજી, વાલીના પુત્ર. અને એ પછી હનુમાનજી મહારાજ આવે. જ્યાં સુધી આ 3 જણા બોલતા હોય ત્યાં સુધી હનુમાનજી મહારાજ કોઈ પ્રવચન કે કશું બોલે નહીં. આ તમે સુંદરકાંડમાં જો વિભીષણજી મહારાજ પણ આવે ને, તેઓ હનુમાનજી મહારાજ નથી કહેતા કે આને હું મળીને આવ્યો છું લંકાની અંદર. કોઈ જ ચર્ચા નહીં કરવાની. જ્યાં સુધી આ વડીલો બોલતા હોય ત્યાં સુધી નાનાએ ના બોલવું જોઈએ. આ હનુમાનજી મહારાજ જોડેથી આ ગુણ શીખવા જેવો છે. અહીંયા હનુમાનજી મહારાજ સૌથી છેલ્લે ચાલે છે. કારણ કે કામ તો એટલું જ હતું કે એ તો ના કર હું તાત તો મજા આવી. તમારે જઈને ખાલી સુધી લઈને પાછા આવવાનું છે. હવે હનુમાનજી મહારાજને એવું છે કે મને તો જે નહોતું કહ્યું એ પણ કામો કરીને આવ્યો છું, તો હું કેવી રીતે કહીશ? અચ્છા, એક કથામાં એવું પણ કહે છે